નમસ્કાર દોસ્તો, જય હિન્દ. દોસ્તો, લક્ષ્યમ એકેડેમીમાં હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ફિલ્ડ ઓફિસરના ફોર્મ ભરાઈ ગયા છે. આ ફિલ્ડ ઓફિસરની અંદર જોવા જાઓ તો ટોટલ એ 13,000 જેવા ફોર્મ એ આ ફિલ્ડ ઓફિસરની ભરતીની અંદર ભરાયેલા છે. ઓલમોસ્ટ 13,000 જેવા લોકોએ આ ફોર્મ ભર્યા છે અને તમારી જે જગ્યા છે એ 20 જેવી જગ્યા છે. હવે બધા જ લોકો આ ભરતીમાં સિલેક્ટ નહીં થાય. અહીંયા તો જે લોકોએ મહેનત કરી હશે તો એવા જ લોકો એ સિલેક્ટ થશે, કારણ કે આ ભરતી છે એ ટેકનિકલ સ્પેશિયલ ભરતી છે. મારા દોસ્તો, ફિલ્ડ ઓફિસર જે એક વર્ગ 3નો કર્મચારી હોય તો એને કામ શું કરવાનું હોય, આ પણ એક પ્રશ્ન તમારા મગજની અંદર હશે અને એનો જ એ તમને સમાધાન એટલે કે આ સેશનની અંદર મળી જશે. એટલે શરૂઆતથી લઈને અંત સુધી જોજો વિડીયો, કે જેથી આખું સમાધાન છે એ તમને મળી જાય. ફિલ્ડ ઓફિસર નામમાં જ ફિલ્ડ છે, એટલે એને ફિલ્ડ ઉપર જઈ અને કામ કરવાનું હોય. આ ભરતી જે આખી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પણ ન કહી શકાય, મહિલા અને બાળ વિકાસ વિભાગ છે એની અંડરમાં આવે છે. ઓકે, હવે આ ફિલ્ડ ઓફિસર છે, આ ફિલ્ડ ઓફિસર એવા તો કયા કયા ક્ષેત્રની અંદર કામ કરે છે? ફિલ્ડ ઓફિસરનું કાર્યક્ષેત્ર ગ્રામ્ય વિસ્તારે હોય, શહેરી વિસ્તારે હોય, આંગણવાડી કેન્દ્રો છે એ પણ હોય, અને મહિલા અને બાળ વિકાસની સાથે જે પણ અલગ અલગ સંસ્થાઓ સંકળાયેલી હોય, કોઈ એનજીઓ હોય તો એની સાથે જઈને પણ કામ કરવાનું આ ફિલ્ડ ઓફિસરે હોય. એટલે કે એક જોવા જાવ, ડાયરેક્ટ આ પબ્લિક કોન્ટેક્ટ જોબ તરીકે ફિલ્ડ ઓફિસર એની જવાબદારી આવે. હવે ફિલ્ડ ઓફિસર તરીકે તમારે ફિલ્ડનું વિઝિટ કરવી પડે. એટલે આંગણવાડી કેન્દ્રો હોય એ તમારા અંડરમાં આવે તો એ આંગણવાડી કેન્દ્રોની નિયમિત રીતે મુલાકાત લેતી રહેવી પડે. સરકારશ્રીની અલગ અલગ બાળકોની ઉપરની યોજનાઓ હોય, બાળકોના પોષણ ઉપરની યોજનાઓ છે, એ કામ બરાબર થાય છે કે નથી થતું એ જોવાનું એ તમારું કામ છે. બીજું કે આ બાળકોના પોષણ, આરોગ્ય, બાળકો વ્યવસ્થિત દરરોજ આવે છે, નથી આવતા, શા માટે નથી આવતા, આ બધા રીઝન ઉપર તપાસ કરવાનું કામ તમારું હોય. મહિલાઓ જે છે એ માટેની યોજનાઓ પણ એ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ચલાવે છે. તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની મહિલાઓ ઉપરની જે યોજનાઓ છે એ હકીકતમાં ઇમ્પ્લિમેન્ટેશન એનું થાય છે કે નથી થતું એ જોવાનું કામ પણ તમારું જ હોય. એઝ અ ફિલ્ડ ઓફિસર તરીકે તમારે એની ઉપર કામ કરવાનું હોય. એટલે મહિલાઓ માટેની જે પણ યોજનાઓ છે એ યોજનાઓ અસલ રીતે જમીનમાં એનું અમલીકરણ થાય છે કે નથી થતું એ જોવાનું કામ હોય તમારું. આની સાથે સાથે જે સર્વે, માહિતી સંકલન એ પણ કરવું પડે. ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્ડની અંદર તમે જાઓ, તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ એટલે કે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જાઓ તો ત્યાં યોજનાઓ બરાબર ઇમ્પ્લિમેન્ટેશન થઈ છે કે નથી થઈ, કે સાવ ભ્રષ્ટાચાર થઈ ગયો છે, એ જોવાનું કામ તમારું હોય. ફિલ્ડ વિઝિટ જે છે એ કરવાનું કામ તમારું હોય. તમારે બાળકો માટે અને સરકારશ્રી અલગ અલગ ડેટા એ સેમ્પલ સર્વે જે છે કરવા માટે તમને મોકલે, તો એ કામ તમારું હોય. તમારે સરકારશ્રી પાસે લઈ અને એ બધો ડેટા છે એ ભેગો કરવાનો થાય. બાળકો ઉપરનો હોય, ગર્ભવતી મહિલાઓ ઉપરનો હોય, પછી છોકરીઓ છે, કિશોરીઓ એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરના જે છોકરીઓ છે એમનો ડેટા હોય. એ ડેટા જે પણ સરકારશ્રી પોષણ માટેનો, આરોગ્ય માટેનો, વેક્સિનેશન માટેનો જે પણ ભેગો કરવાનો કહે એ ભેગો જે તમારે કરવાનો થાય. સરકારના જે રિઝલ્ટ જે છે અથવા તો સરકારના ફોર્મ છે, સરકારની એપ છે, એને અંદર તમારે અપડેટ એ કરતું રહેવું પડે, રિપોર્ટ આપતો રહેવો પડે. સાથે સૌથી મહત્વનું કામ, તમારા ઉપરી અધિકારી જે મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર જે પણ તમારા અધિકારી છે એટલે નિયામકશ્રીને તમારે રિપોર્ટ કરવાનો થાય કે તમે કેટલી ફિલ્ડ વિઝિટ કરી છે, ડેઇલી તમે શું કર્યું છે, માસિક જે છે તમારો આખો રિપોર્ટ કે તમે કઈ પ્રકારે કામ કર્યું છે, આ બધી વાતો, આ બધી વિગતો એ તમારે જણાવવાની થાય. આ યોજનાની અંદર તમારી કોઈ પણ યોજના છે સરકારશ્રીની, માની લો કે ફોર એક્ઝામ્પલ મિશન ઇન્દ્રધનુષ યોજના છે, તો કેટલા બાળકોને વેક્સિનેશન કર્યું, કઈ કઈ મહિલાઓ છે એ ગર્ભવતી મહિલાઓ છે, કઈ કઈ મહિલાઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનો લાભ મળે છે, આ બધું જોવાનું કામ એ તમારું હોય. અને આની ઉપર જેનો સ્ટેટસ રિપોર્ટ છે એ તમારે તમારા ઉચ્ચ અધિકારી હોય એને રિપોર્ટ આપવાનો થાય. તમારા અધિકારી નિયામકશ્રી સુધી જે છે ગાંધીનગર સુધી તમારે રિપોર્ટ છે એ આપવાનો થાય. માની લો કે કોઈ જગ્યાએ રિપોર્ટમાં કે ડેટામાં ખામી જણાય અથવા તો કોઈ વસ્તુ એ તમને એવું લાગે છે
કે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે ત્યારે તમારા ઉપરી અધિકારીને તમારે એને જાણ કરવી પડે. સાથે ફિલ્ડ ઓફિસર તરીકે તમારે આંગણવાડી કેન્દ્રોમાં જવાનું છે તો એની સાથે કોઓર્ડિનેશન કરવું પડે. આંગણવાડી કાર્યકરો, સુપરવાઇઝરો, મુખ્ય સેવિકા, CDPO આ બધાની સાથે તમારે એક કોઓર્ડિનેશન છે એ કરવાનું કામકાજ તમારું હોય છે મારા મિત્રો. એટલે આ રીતે આરોગ્ય વિભાગની સાથે રહી અને કોઈ સ્થાનિક સંસ્થાઓ સાથે રહી એના કોઓર્ડિનેશનમાં કોઈ બાળ લગ્ન અટકાવવા છે, મહિલાઓ માટે જે છે શેલ્ટર હોમની વિઝિટ કરવાની છે, મહિલાઓને જે ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનેલી મહિલા હોય, દહેજનો ભોગ બનેલી બહેના હોય તો એમને ઘર એટલે કે શેલ્ટર હોમ પણ પૂરું પાડવાની જવાબદારી એ એઝ અ ફિલ્ડ ઓફિસર તરીકે તમારી હોય. તો આવા કામ કરવાના હોય. સરકારની જે યોજનાઓ છે એ ગ્રાઉન્ડ ઝીરો સુધી પહોંચાડવાનું કામ પણ તમારું હોય. પોષણ યોજના, બાળ વિકાસ યોજના, મહિલા સશક્તિકરણ કાર્યક્રમ, સરકારની મહિલાઓ બાબતની કોઈ પણ યોજનાઓ હોય, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા એ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, નારી સંરક્ષણ કેન્દ્રો, પોલીસ થી દ્વારા સહાયિત એવા સહાયતા કેન્દ્રો, જે કંઈ પણ હોય, મિશન શક્તિ, આ બધી યોજનાઓ તમારી અંડરમાં આવે અને તમારે એનો લાભો છે જે તે લાભાર્થીઓ એકચ્યુઅલી જેને જોઈએ છે એ લાભાર્થીઓ સુધી પહોંચાડવાનું કામ એ દોસ્તો તમારું હોય. તો આવું કામ હોય. તો આ જે ફિલ્ડ ઓફિસર છે એ નોકરી કે પ્રકારની હોય, કેવા પ્રકારની નોકરી તમે એને માનો છો? તો મારા મિત્રો આનું કામ જે છે તમારે ફિલ્ડમાં જઈને કામ કરવાનું થાય અને ઓફિસમાં પણ તમને બેસવાનું થાય. એટલે એવું ન હોય પણ ફિલ્ડ ડ્યુટી જે છે એ તમારી ખૂબ સારી હોય. ફિલ્ડ ઓફિસર નામમાં જ ફિલ્ડ છે એટલે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈને તમારે કામ કરવું પડે. બરાબર. ડ્યુટીનો ટાઈમ છે એ જે સરકારી ટાઈમ હોય એ મુજબ કે ભાઈ સવારના 10 થી લઈ સાંજના 6 વાગ્યા સુધી તમારો ડ્યુટીનો ટાઈમ જે કાંઈ પણ નિર્ધારિત કરવામાં આવતો હોય એ જ ટાઈમ રહેશે. તમારી ટ્રાન્સફર એ અલગ અલગ જિલ્લાઓમાં થાય. બરાબર. અને તમને ગાંધીનગર પણ એ કરવામાં આવે. ગાંધીનગર પણ તમારી ટ્રાન્સફર છે એ થઈ શકે. બીજો મહત્વનો પોઈન્ટ કે અહીંયા તમે જે છે એ ખૂબ વધારે તમારો જનસંપર્ક જે છે એ તમારો વધારે થાય. જનસંપર્ક એટલે કે પબ્લિક કોન્ટેક્ટ તમારો ખૂબ વધારે એ થઈ શકે. હવે આ પોસ્ટની અંદર તમને ખ્યાલ છે કે જે ડિગ્રી માંગી છે સોશિયલ વર્ક, સોશિયોલોજી અને સાયકોલોજી છે. અને આ જે ડિગ્રી છે એ આ ડિગ્રી એ માંગવામાં આવી છે એટલા માટે કેમ કે એને સમાજની અંદર લોકો સાથે શું સમાજ, આ સમાજ આને સમજવાનો છે. બરાબર. કોને સમજવાનો છે? સમાજને સમજવાનો છે. સમાજના પ્રશ્નો હોય એ પ્રશ્નોને હલ કરવાનું છે. તો આવું કામ છે. એટલે સીધો પબ્લિક સાથે કોન્ટેક્ટ હોય એટલા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની જે પણ સમસ્યાઓ સામે આવે છે, ગુજરાત સરકારને જ્યારે પણ મહિલા અને બાળ વિકાસ માટે જે પણ યોજનાઓ કે જે પણ કામ કરવાનું હોય છે એ કામ તમારે એઝ અ ફિલ્ડ ઓફિસર તરીકે કરવાનું થાય. તો હવે જો તમે સમાજ સેવા કરવાનું પસંદ કરતા હોય તો ચોક્કસથી ફિલ્ડ વર્ક તરીકે કરવાનું કામ તમે એ કરી શકો છો. અને જે લોકોને ચેલેન્જીસ ગમે છે એવા લોકો ડેસ્ક જોબ કરતા તો આ જોબ છે હું એમ માનું છું ચેલેન્જીસ વાળી છે. ચેલેન્જ છે અને એ કરી શકે એવી છે. તો આ જોબ એક્ઝેક્ટલી તમારી પરફેક્ટ જોબ કહી શકાય. અને લક્ષ્યમ એકેડેમી દ્વારા ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ એજ્યુકેશન બેચ ફિલ્ડ ઓફિસર માટે લઈ આવી છે. આ બેચની અંદર તમને એ આખા રેકોર્ડેડ પ્લસ લાઈવ, એટલે લાઈવ હોય એ જ પછી રેકોર્ડેડ તમે જોઈ શકો એ રીતે તમને આખા વિડીયો લેક્ચર્સ સાથે PDF મટીરિયલ સાથે ટેસ્ટ સિરીઝ બધું જ મળી જાય છે. જો તમે એવું ઈચ્છા રાખો છો કે આની વ્યવસ્થિત તૈયારી કરવી છે, તમે આની બીજા બધા સબ્જેક્ટ છે તો એમાં 120 માર્ક છે ને, આ 120 માર્કની તૈયારી કરવા માટે તમારે કોઈ એક્સપર્ટનું માર્ગદર્શન જોશે. અને એ એક્સપર્ટનું માર્ગદર્શન લક્ષ્યમ એકેડેમી છે એ તમને પ્રોવાઈડ કરે છે. અને આ લક્ષ્યમ એકેડેમીના માધ્યમથી તમે આટલી વસ્તુઓ છે એ કરી શકશો. દોસ્તો આ બેચ છે એ તમને 3499 ની અંદર તમામ વસ્તુઓ છે એ તમારે એ મળી જાય છે. એટલે જેટલી પણ વસ્તુઓ તમને એઝ અ ફિલ્ડ ઓફિસર માટે જોઈએ છે એ તમામ વસ્તુઓ છે એ તમને અહીંયા આ જ પ્રકારે છે એ મળી જશે. જો તમે આ બેચની અંદર જોઈન થવા માંગો છો, તમને એવું PDF પ્રિન્ટેડ મટીરિયલ મળે છે કે જે વસ્તુ તમે કરી લ્યો, પ્રિન્ટ કરી લ્યો અને વાંચો તો એમાં તમારા MCQ આવી જાય ને બધું જ આવી જાય. બરાબર. તો તમે ઈચ્છો છો કે આ પરીક્ષા પાસ કરવી છે અને વ્યવસ્થિત રીતે પાસ કરવી છે તો અમારી હેલ્પલાઇન નંબર છે 9429077607. આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી છે એ તમે લઈ શકો છો.
ક્લિયર? ટોટલ માહિતી, ડેમો સેશન્સ પણ અમારા જોઈ શકો છો અને પછી તમે લો કે જેથી તમને 100% સેટિસ્ફેક્શન મળે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને સાથે સાથે જે પણ મિત્રો એ ફિલ્ડ ઓફિસર માટે તૈયારી કરી રહ્યા છે, યુટ્યુબની અંદર આપણે એક ફ્રી કેટલાક મર્યાદિત લેક્ચર્સની સિરીઝ છે એ આપણે દરરોજ સાંજના 8:30 વાગ્યે લાઈવ કરી રહ્યા છે. સાંજના 8:30 વાગ્યે 8:30 આપણે આ લાઈવ જે છે એ કરી રહ્યા છે અને એ તમને રેગ્યુલરલી લક્ષ્યમ એકેડેમીની યુટ્યુબ ચેનલ એટલે આ જ યુટ્યુબ ચેનલમાં મળી જાય છે. તો દોસ્તો, જો તમે ઈચ્છા રાખો છો પરીક્ષા પાસ કરવાની, ફોર્મ ભર્યું છે પણ ખાલી ફોર્મ ભરવા ખાતર નથી ભરવું, આપણે પાસ પણ કરવી છે, તો ચોક્કસથી જોઈન થઈ શકો છો અમારી સાથે. અને અમારી ટેલિગ્રામ ચેનલને અંદર પણ તમે જોઈન થઈ જજો, જ્યાં તમને આ જે યુટ્યુબ સેશન છે એની PDF તમને એક્ઝેક્ટલી ફ્રી પણ મળી જાય છે. તો મળીશું નેક્સ્ટ સેશનમાં આવી જ કોઈ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.